છઠ્ઠું લેસન શું છે? છઠ્ઠા લેસનમાં લેવાનું છે આજે સ્ટર ફ્રાઈડ વેજીટેબલ વિથ રોસ્ટેડ પીનટ્સ. અચ્છા, વધુ એક સ્ટર ફ્રાઈડ વાનગી છે અને આ કયા ક્યુઝિનની વાનગી છે? આ થાઈ ક્યુઝિનની છે. ઓકે, અને સામગ્રી શું લઈએ છે? સામગ્રીમાં બધા વેજીટેબલ્સ છે, પનીર છે અને એની સાથે થોડા રાઈસ સેવઈ આપણે સર્વ કરશું. અને ખાસ કરીને આમાં એક ટેસ્ટ આંબલી સોયા સોસ ને એનો ટેસ્ટ છે. અચ્છા, એટલે ટેસ્ટ પણ કંઈક ડિફરન્ટ થવાનો છે. કેવી વાનગી છે? અઘરી છે, ઈઝી છે? બહુ ઈઝી છે કારણ કે સ્ટર ફ્રાઈડ છે એટલે એને બહુ વાર નથી લાગતી. ઝડપથી બની જશે? ઝડપથી બની જશે. ઓકે, શરૂ કરીએ. સૌથી પહેલા એક સોસ રેડી કરવાનો છે, એ કરી લઈએ આપણે. 1 ટીસ્પૂન સોયા સોસ, આંબલીનો પલ્પ છે 1 ટેબલસ્પૂન જેટલો, અને આ છે 1 ટીસ્પૂન જેટલી કેસ્ટર શુગર. એની અંદર આપણે લગભગ 1/4 કપ જેટલું પાણી એડ કરશું. ગેસ ચાલુ કરી દે. અગેન સ્વીટનેસ માટે પણ કેસ્ટર શુગરનો યુઝ કર્યો છે. તો જનરલી ઓરિએન્ટલ વાનગીઓમાં કેવી કેવી વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે? બસ ઓરિએન્ટલ ડિશિસમાં લેમન ગ્રાસ છે, પછી કરી પેસ્ટ મતલબ કે ગ્રીન કરી પેસ્ટ છે, રેડ પેસ્ટ છે, એ બધી વધારે યુઝ થતી હોય છે. કોકોનટનો બહુ યુઝ થતો હોય છે. થોડું કેસ્ટર સુગર ઓગળી જાય અને એક ઉફાણો આવે એટલે બંધ કરી દેશું. અચ્છા, અને આ જે વાનગી છે એ થાઈ ડિશ છે અને ઓરિએન્ટલ એટલે ઈ સાઈડના બધા દેશોમાં આ રોડ સાઈડ આ વાનગી બહુ જ મળે, બહુ પોપ્યુલર છે. અચ્છા, રોડ સાઈડ છે, ફાસ્ટ ફૂડ ચેઇનમાં આ બધા ટાઈપના નૂડલ્સ બહુ મળતા હોય છે. ઓકે, બંધ કરી દે ગેસ. સોસ રેડી કરી લીધો છે અને એક બોલમાં કાઢી લઈએ. હવે વેજીટેબલને સ્ટર ફ્રાય કરી લઈએ. ગેસ ચાલુ કરી દે. હા, આમાં પહેલા તેલ ગરમ મૂકશું. હા બોલો. આ કયા કન્ટ્રીની ડીશ છે? આ સાઉથ ઇસ્ટ એશિયાની છે એટલે થાઈ ક્યુઝિન છે. સૌથી પહેલા ડુંગળીની સ્લાઇસ એડ કરશું. ડુંગળી કેટલી લઈએ છે? 1 ડુંગળીની સ્લાઇસ છે. હવે એની અંદર ગાજરની સ્લાઇસ નાખી દેશું. ગાજર કેટલું લીધું છે? લગભગ 1/4 કપ જેટલું. ઓકે, આપણે આગળ પણ આ જ મેન્યુમાં ઓલરેડી એક સ્ટર ફ્રાઈડ ડિશ બનાવી છે. આ બીજી સ્ટર ફ્રાઈડ ડિશ છે. તો જ્યારે જુદા જુદા ક્યુઝિનની સ્ટર ફ્રાઈડ ડિશિસ બનાવતા હોઈએ ત્યારે એમાં કઈ રીતે એકબીજાથી એ જુદી પડે છે? બધાના પોતાના સોસેસની અલગ અલગ સ્ટાઇલ હોય છે. નોર્મલી જેપેનીઝ ને આની સ્ટાઇલ ઘણી મળતી આવે છે. સિવાય કે આમાં કોકોનટ ને આંબલીનો યુઝ થાય તો જેપેનીઝમાં એ બધી વસ્તુનો યુઝ નથી થતો. ઓકે, પણ સ્ટર ફ્રાઈડ એક મેથડ છે. હા, એટલે એ મેથડ યુઝ ઘણી કન્ટ્રી કરતા હોય. હવે પહેલા આપણે કેપ્સિકમ નાખી દેશું. 3 કલરના છે. હા, બીન સ્પ્રાઉટ્સ છે, એ લગભગ 1/4 કપ લેશું આપણે. જે જાપાનીઝ ડિશ બનાવી હતી એના અને આના ઇન્ગ્રેડિયન્ટ પણ ઘણા બધા મળતા આવે છે. નોર્મલી જે સ્ટર ફ્રાઈડ માટે વેજીટેબલ યુઝ થતા હોય છે એ બહુ બધા સિમિલર હોતા હોય છે. અચ્છા, તમે કઈ કહેતા હતા? હા, અમે તમે જે વેજીટેબલ યુઝ કર્યા એ સિવાય બીજા કોઈ કરવા હોય તો કયા કરી શકાય? આમાં આપણે સ્પ્રિંગ અનિયન લઈ શકીએ. આની અંદર તમે મશરૂમ્સ પણ લઈ શકો અને પનીરને બદલે ટોફુ લઈ શકો. હવે એમાં પનીરની સ્લાઇસીસ નાખી દેશું. ઓપ્શનલ છે, પનીર ના લેવું હોય તો બી ચાલે, પણ સારું લાગે છે. અને આ લીલી ડુંગળીના પાન છે, ખાલી એક એનો સારો ગેટઅપ આવે છે એના માટે. કેટલું લઈએ છે બંને? પનીર અને બંને 1/4 કપ. હવે લીપી એમાં મીઠું નાખી દેશું, લાલ મરચું પાવડર, અને આપણે જે સોસ બનાવેલો છે હા તે એમાં નાખવાનો છે. આ ટાઈપના સ્ટર ફ્રાઈડની ખાસ રેસ્ટોરન્ટ પણ જોવા મળે છે. રેસ્ટોરન્ટની ચેઇન્સ હોય છે જે રેસ્ટોરન્ટમાં ખાસ કરીને ઓનલી સ્ટર ફ્રાઈડ
ઓલ સ્ટર ફ્રાઈડ મળતા હોય છે. ઓકે. એમાં એક ટાઈપનો કાઉન્ટર રાખેલો હોય છે જેમાં અલગ અલગ ટાઈપના સ્ટર ફ્રાય થઈ શકે એવા વેજીટેબલ્સ ફ્રેશ રાખેલા હોય છે. અને એક કાઉન્ટર ઉપર શેફ હોય છે અને ત્યાં અલગ અલગ વોક રાખેલા હોય છે, જે આયર્ન વોક, જે નોર્મલી સ્ટર ફ્રાય કરવા માટે વોક યુઝ થતા હોય છે. અને ત્યાં અલગ અલગ ટાઈપના સોસીસ હોય છે. તમારે જે વેજીટેબલ તમારે ચૂઝ કરવા હોય તમે ચૂઝ કરી અને તમે જે સોસ કયો એ નાખીને તમને તરત સ્ટર ફ્રાય કરીને સર્વ કરે છે. એટલે ઇન્ડિવિડ્યુઅલી તમારી વાનગી તમે પોતે ડિઝાઇન કરો. એક્ઝેક્ટલી. અને બહુ જ સરસ લાગે છે, ફ્રેશ અને એકદમ ટેસ્ટ, કારણ કે ઇમિડિયેટલી ત્યારે જ કરેલું હોય અને તરત સર્વ કરવામાં એટલે ગરમ ગરમ. અને પાછું ટોટલી તમારી ચોઇસ ના હિસાબથી બન્યું હોય. ગેસ બંધ કરી દઈએ. રેડી થઈ ગયું છે, આપણે સર્વ કરી દઈએ. આ રોસ્ટેડ પીનટ્સ છે, એટલે સિંગદાણાને શેકી લીધા છે અને એને અધકચરા ક્રશ કરી લીધા છે. એ આની ઉપર આપણે સ્પ્રિંકલ કરશું અને સાથે એનો ક્રન્ચી ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. પણ એ કુકિંગ વખતે એડ નથી કરતા, ઉપરથી જ સ્પ્રિંકલ કરીએ. અથવા તો તમારે જયારે ડિશ થઈ જવા આવે ત્યારે ઉપરથી બી નાખી શકો. ઓકે. અને આવી રીતે પણ ઉપરથી નાખી શકાય. અને આ છે રાઈસ સેવઈ, એટલે રાઈસ નૂડલ્સ બનાવેલા છે. એ આપણે આની સાથે સાઈડમાં ખાઈ શકીએ. હા બોલો. આ રાઈસ નૂડલ્સ શું છે? એકચ્યુઅલી આ રાઈસ સેવઈ છે, જે રાઈસ માંથી બનતી હોય છે. જે રીતે ચોખાનો ખીચું કરીને આપણે સેવ બનાવીએ એ રીતે બનતી હોય છે. અને આને બાફીને આવી રીતે સ્ટર ફ્રાયમાં લઈ શકીએ આપણે. થેન્ક યુ. તો તૈયાર છે છઠ્ઠી રેસીપી, સ્ટર ફ્રાઈડ વેજીટેબલ વિથ રોસ્ટેડ પીનટ્સ. અને એ એક થાઈ ક્યુઝિન છે અને તમે નાસ્તામાં બી સર્વ કરી શકો અને ડિનરમાં સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકો.